યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 35મા શ્લોકનું વિસ્તારથી વર્ણનનો ચોથા ભાગનો પાઠ કરીશું। હરિ ઓમ। પરમાત્મા અને તેમના અંશ જીવાત્મા પોતે જ છે તથા પ્રકૃતિ અને તેનું કાર્ય એટલે શરીર અને સંસાર અન્ય છે। પોતાનો ધર્મ સ્વધર્મ અને અન્યનો ધર્મ પરધર્મ કહેવાય છે। આથી સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવામાં આવે તો નિર્વિકારતા, નિર્દોષતા, અવિનાશીતા, નિત્યતા, નિષ્કામતા, નિર્મમતા વગેરે જેટલા પોતાના ધર્મ છે તે બધા સ્વધર્મ છે। ઉત્પન્ન થવું, ઉત્પન્ન થઈને રહેવું, બદલાવું, વધવું, ક્ષીણ થવું તથા નષ્ટ થવું, તેમજ ભોગ અને સંગ્રહની ઈચ્છા, માન બડાઈની ઈચ્છા વગેરે જેટલા શરીરના અને સંસારના ધર્મ છે તે બધા પરધર્મ છે। કોઈ પરિવર્તન નથી થતું એટલા માટે તેનો નાશ નથી થતો, પરંતુ શરીરમાં નિરંતર પરિવર્તન થાય છે એટલા માટે તેનો નાશ થાય છે। આ દ્રષ્ટિએ સ્વધર્મ અવિનાશી અને પરધર્મ નાશવાન છે। ત્યાગ, કર્મયોગ, બોધ, જ્ઞાનયોગ અને પ્રેમ ભક્તિયોગ એ ત્રણેય સ્વતઃ સિદ્ધ હોવાથી સ્વધર્મ છે। સ્વધર્મમાં અભ્યાસની આવશ્યકતા નથી, કેમ કે અભ્યાસ શરીરના સંબંધથી થાય છે અને શરીરના સંબંધથી થવાવાળા બધા પરધર્મ છે। યોગી બનવું એ સ્વધર્મ છે અને ભોગી બનવું એ પરધર્મ છે। નિર્લિપ્ત રહેવું એ સ્વધર્મ છે અને લિપ્ત બનવું એ પરધર્મ છે। સેવા કરવી એ સ્વધર્મ છે અને કંઈ પણ ઈચ્છવું એ પરધર્મ છે। પ્રેમી બનવું એ સ્વધર્મ છે અને રાગી બનવું એ પરધર્મ છે। નિષ્કામ, નિમર્મ અને અનાસક્ત બનવું એ સ્વધર્મ છે, તેમજ કામના, મમતા અને આસક્તિ કરવી એ પરધર્મ છે। તાત્પર્ય એ છે કે પ્રકૃતિના સંબંધ વિના પોતાનામાં થવાવાળું સર્વ કંઈ સ્વધર્મ છે અને પ્રકૃતિના સંબંધથી થવાવાળું સર્વ કંઈ પરધર્મ છે। સ્વધર્મ ચિંતમય ધર્મ અને પરધર્મ જડ ધર્મ છે। પરમાત્માનો અંશ શરીરી સ્વ છે અને પ્રકૃતિનો અંશ શરીર પર છે। સ્વના બે અર્થ થાય છે, એક તો સ્વયં અને બીજો સ્વકીય અર્થાત પરમાત્મા।
આ દ્રષ્ટિએ પોતાના સ્વરૂપ બોધની ઈચ્છા તથા સ્વકીય પરમાત્માની ઈચ્છા બંને સ્વધર્મ છે. પુરુષ એટલે ચેતનનો ધર્મ છે સ્વતઃ સિદ્ધ સ્વાભાવિક સ્થિતિ, અને પ્રકૃતિ જડનો ધર્મ છે સ્વતઃ સિદ્ધિ. સ્વાભાવિક પરિવર્તનશીલતા પુરુષનો ધર્મ, સ્વધર્મ, અને પ્રકૃતિનો ધર્મ પરધર્મ છે. મનુષ્યમાં બે પ્રકારની ઈચ્છા રહે છે. એક તો સાંસારિક અર્થાત ભોગ તેમજ સંગ્રહની ઈચ્છા, અને પારમાર્થિક અર્થાત પોતાના કલ્યાણની ઈચ્છા. આમાં ભોગ અને સંગ્રહની ઈચ્છા પરધર્મ અર્થાત શરીરનો ધર્મ છે. કેમ કે અસત શરીરની સાથે સંબંધ જોડવાથી જ ભોગ અને સંગ્રહની ઈચ્છા થાય છે. પોતાના કલ્યાણની ઈચ્છા સ્વધર્મ છે. કેમ કે પરમાત્માનો જ અંશ હોવાથી પોતાની ઈચ્છા પરમાત્માની જ છે, સંસારની નહીં. સ્વધર્મનું પાલન કરવામાં મનુષ્ય સ્વતંત્ર છે. કેમ કે પોતાનું કલ્યાણ કરવામાં શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેની આવશ્યકતા નથી. ઉલટાનું તેમનાથી વિમુખ થવાની આવશ્યકતા છે. પરંતુ પરધર્મનું પાલન કરવામાં મનુષ્ય પરતંત્ર છે. કેમ કે તેમાં શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ વગેરેની આવશ્યકતા છે. શરીર વગેરેની સહાય વિના પરધર્મનું પાલન થઈ જ નથી શકતું. પોતે પરમાત્માનો અંશ છે અને શરીર સંસારનો અંશ છે. જ્યારે મનુષ્ય પરમાત્માને પોતાના માની લે છે ત્યારે તે તેને માટે સ્વધર્મ બની જાય છે, અને જ્યારે શરીર તથા સંસારને પોતાના માની લે છે ત્યારે તે તેના માટે પરધર્મ બની જાય છે. કે જે શરીર ધર્મ છે. જ્યારે મનુષ્ય શરીર સાથે પોતાનો સંબંધ ન માનીને પરમાત્મા પ્રાપ્તિના માટે સાધન કરે છે ત્યારે તે સાધન તેનો સ્વધર્મ છે. નિત્ય પ્રાપ્ત પરમાત્માનો અથવા પોતાના સ્વરૂપનો અનુભવ કરાવવાવાળા બધા સાધનો સ્વધર્મ છે, અને સંસારની તરફ લઈ જવાવાળા બધા કર્મો પરધર્મ છે. આ દ્રષ્ટિએ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણેય યોગ માર્ગો મનુષ્ય માત્રના સ્વધર્મ છે. આનાથી વિપરીત રીતે શરીર સાથે પોતાનો સંબંધ માનીને ભોગ અને સંગ્રહમાં લાગવું એ મનુષ્ય માત્રનો પરધર્મ છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણેય શરીરો વડે કરવામાં આવતા તીર્થ, વ્રત, દાન, તપ, ચિંતન, ધ્યાન, સમાધિ વગેરે સમસ્ત શુભ કર્મો સકામ ભાવથી અર્થાત પોતાને માટે કરવામાં આવતા પરધર્મ બની જાય છે, અને નિષ્કામ ભાવથી અર્થાત બીજાઓને માટે કરવામાં આવતા સ્વધર્મ બની જાય છે. કારણ કે
સ્વરૂપ નિષ્કામ છે અને સકામ ભાવ પ્રકૃતિના સંબંધથી આવે છે. એટલા માટે કામના હોવાથી પરધર્મ છે, સ્વધર્મ મુક્ત કરવાવાળો અને પરધર્મ બાંધવાવાળો હોય છે. મનુષ્યનું ખાસ કામ છે પરધર્મથી વિમુખ થવું અને સ્વધર્મની સન્મુખ થવું. આમ કેવળ મનુષ્ય જ કરી શકે છે. સ્વધર્મની સિદ્ધિના માટે જ મનુષ્ય શરીર મળ્યું છે. પરધર્મ તો અન્ય યોનિઓમાં તથા ભોગ પ્રધાન સ્વર્ગ વગેરે લોકોમાં પણ છે. સ્વધર્મમાં મનુષ્ય માત્ર સબળ, પાત્ર અને સ્વાધીન છે તથા પરધર્મમાં મનુષ્ય માત્ર નિર્બળ, અપાત્ર અને પરાધીન છે. પ્રકૃતિજન્ય વસ્તુની કામનાથી અભાવનું દુઃખ થાય છે અને વસ્તુ મળતા તે વસ્તુની પરાધીનતા થાય છે કે જે પરધર્મ છે. પરંતુ પ્રકૃતિજન્ય વસ્તુઓની કામનાઓનો નાશ થતા અભાવ અને પરાધીનતા સદાને માટે દૂર થઈ જાય છે કે જે સ્વધર્મ છે. આ સ્વધર્મમાં સ્થિત રહેવામાં ગમે તેટલું કષ્ટ આવી જાય, ત્યાં સુધી કે શરીર પણ છૂટી જાય તો પણ તે કલ્યાણ કરવા વાળું છે. પરંતુ પરધર્મના સંબંધમાં સુખ સુવિધા હોવા છતાં પણ તે ભયાવહ અર્થાત વારંવાર જન્મ મરણમાં નાખવા વાળા છે. સંસારમાં જેટલા પણ દુઃખ, શોક, ચિંતા વગેરે છે તે બધા પરધર્મનો આશ્રય લેવાના કારણે જ છે. પરધર્મનો આશ્રય છોડીને સ્વધર્મનો આશ્રય લેવાથી સદૈવ સર્વથા સર્વદા રહેવાવાળા આનંદની પ્રાપ્તિ થાય છે કે જે સ્વતઃ સિદ્ધ છે. તો અહીંયા 35મા શ્લોકનું વિસ્તારથી વર્ણનનો ચોથો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 36મા શ્લોકનું વિસ્તારથી વર્ણન સાંભળશું. તમે તમારો કિંમતી સમય આપી આ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ અધ્યાય ગમ્યો હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.